નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં ખાસ આજે વાત કરવાની છે સ્ટાર્ટઅપ્સની. આપણે અત્યારે વાત કરીએ તો દેશ સહિત ગુજરાતની આપણે વાત કરીએ તો સ્ટાર્ટઅપ ખૂબ જ આગળ છે. ગુજરાતની આપણે વાત કરીએ તો સ્ટાર્ટઅપ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે આપણું ગુજરાત, અને અનોખી એક પ્રગતિ કે જે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને ગુજરાતની જોવા મળી રહી છે. 12,500 કરતાં પણ સ્ટાર્ટઅપ છે, વધુ સ્ટાર્ટઅપ અત્યારે કાર્યરત છે ગુજરાતમાં, તેની આપણે વાત કરીશું. તેની સાથે મહિલાઓની આપણે વાત કરીશું. જેટલા પણ સ્ટાર્ટઅપ અત્યારે છે અને તેમાં મહિલાઓ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ ખૂબ જ આંકડો વધારે છે. એટલે કે મહિલા સશક્તિકરણનું જે એક મેસેજ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે, લોકો દ્વારા પણ તે જ મેસેજ ફેલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ જે બિઝનેસ ક્ષેત્રે આપણે વાત કરીએ તો તેમાં પણ મહિલાઓ ખૂબ જ આગળ વધી રહી છે અને તેમને પણ આ થકી ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ સિવાય જે આપણે સ્ટાર્ટઅપ્સની વાત કરીએ છીએ તેના થકી જેમનામાં જે ટેલેન્ટ છે તે તમામ લોકો આ સ્ટાર્ટઅપ્સ થકી ક્યાંક ને ક્યાંક આગળ વધી રહ્યા છે અને સરકાર પણ તે મુદ્દે ખાસી એવી પ્રયત્નશીલ ખાસ જોવા મળી રહી છે. અત્યાર સુધી જે ગુજરાતની વાત કરીએ તો સ્ટાર્ટઅપ હબ તરીકે પ્રગતિ થઈ છે અને 12,718થી વધુ જે રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે તે અત્યાર સુધી છે ગુજરાતની આપણે ખાસ વાત કરી રહ્યા છીએ. સાથે જ ગુજરાતની આપણે વાત કરીએ તો સતત 4 વર્ષ સુધી ગુજરાતને બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકેનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 2022માં છેલ્લે પણ આપણા ગુજરાતને મળ્યો હતો. સૌથી વધુ જે સ્ટાર્ટઅપ છે હેલ્થ અને લાઈફ સાયન્સની આપણે વાત કરીએ તો તેના પર સૌથી વધુ જે સ્ટાર્ટઅપ છે તે જોવા મળી રહ્યા છે. આ સિવાય જે ભારતની વાત કરીએ તો 118 યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપ હબ કે જે ભારત બન્યું છે. ત્યારે સ્ટાર્ટઅપની જે સમગ્ર આપણે આજે ચર્ચા કરીશું. નેશનલ સ્ટાર્ટઅપ ડે આજે ઉજવવામાં આવી રહ્યું છે અને તેને આજે લઈને અલગ અલગ કાર્યક્રમ પણ સમગ્ર દેશ લેવલે પણ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યા છે. ત્યારે એને જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત અને સાથે દેશની પ્રગતિ અત્યારે કેટલે સુધી થઈ રહી છે, સરકાર કેટલી એ મુદ્દે ખાસ પ્રયત્નશીલ છે, તેના પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે. મલયભાઈ શુક્લા છે આપણી સાથે, પ્રોગ્રામ હેડ IIM બેંગ્લોર, સાથે જ મિતેશ શેઠવાલા ફાઉન્ડર છે કરન્ટલી એપ, અને સાથે જ નિખિલભાઈ સુથાર કે જે લીડ પાર્ટનરશિપ છે ધરાવે છે સાથે ઇન્ડિયા એક્સેલેટર્સ. સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં શરૂઆત કરીએ ત્રણેયથી પ્રાથમિક પ્રતિક્રિયા નાનકડી લેવી છે. નેશનલ સ્ટાર્ટઅપ ડે છે અને આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ જે ખરી રીતે સિદ્ધ થવું જોઈએ આપની દ્રષ્ટિએ અત્યારે હાલ જે સ્થિતિ છે સ્ટાર્ટઅપ્સની, ખાસ કરીને ગુજરાતની અને આપણે દેશની વાત કરીએ તો આ ઉજવવાનો હેતુ શું સિદ્ધ થયો છે અત્યાર સુધી, કે હજી પણ શું વધારે હજી કરવાની જરૂર છે? સૌથી પહેલાં મિતેશભાઈ આપનાથી શરૂઆત કરીએ. આઈ થિંક સ્ટાર્ટઅપ ડે જે આપણે ઉજવીએ છીએ અને જે જર્ની સ્ટાર્ટ થઈ છે 2016થી સ્ટાર્ટઅપ ઇન્ડિયાને સેલિબ્રેટ કરવા માટેની, આઈ થિંક એ ઉજવવું જ જોઈએ. જેમ તમે જણાવ્યું એમ કે આપણું થોડા અચીવમેન્ટ ગણી લઈએ. હમણાં ગઈકાલે જ ગુજરાતને બી સ્ટાર્ટઅપમાં અવોર્ડ મળ્યો છે એઝ અ મોસ્ટ પ્રોમિનન્ટ સ્ટેટ. ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ ક્ષેત્ર પર જેટલા બી રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે, જે છેલ્લા 8 થી 10 વર્ષમાં ઘર ઘર અલગ અલગ જગ્યા પર લોકો સ્ટાર્ટઅપ કરી રહ્યા છે, એની ખૂબ જરૂર છે. જેમ કે એમ્પ્લોયમેન્ટની વાત ચાલે છે તો આપણને એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવાની જરૂર છે અને સ્ટાર્ટઅપ ઇઝ બિકમિંગ વન ઓફ ધ પ્રાઇમરી સેક્ટર જે ઘણું બધું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી રહ્યું છે. એની સાથે સાથે વેલ્થ ક્રિએટ કરી રહ્યું છે. બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. ઘણા એવા નવા આઈડિયાઝ, નવા બિઝનેસીસ, નવી સર્વિસીસ માર્કેટમાં આવી રહી છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ આપણા રૂટીન લાઈફમાં. તો સ્ટાર્ટઅપના કારણે બધા જ જે ઇમ્પોર્ટન્ટ નેશન લેવલ પર ટાસ્ક છે કે જે દેશ પ્રોગ્રેસ કરતો રહે, આપણે 3.5 ટ્રિલિયનથી 4 ટ્રિલિયનની આસપાસની જીડીપી પર છે, એ જીડીપીને પ્રોગ્રેસ કરવા માટે સ્ટાર્ટઅપ એક મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. અને આઈ થિંક આગળના 25 વર્ષમાં જે 2047માં આપણે જે વિકસિત દેશ તરફ વધી રહ્યા છે એમાં સ્ટાર્ટઅપ કેન કોન્ટ્રીબ્યુટ અ લોટ. પાછલા 25 વર્ષમાં સર્વિસ સેક્ટરે ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું છે. હું એવું માનું છું કે નેક્સ્ટ 25 વર્ષમાં સ્ટાર્ટઅપ ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કરી શકે એમ છે. તો આજે આપણે જે સેલિબ્રેટ કરી રહ્યા છે એ કન્ટિન્યુ થવું જ જોઈએ અને ખરેખરમાં ઉજવવું જોઈએ. સો મેઇન હેતુ એ છે કે અત્યારે જે સ્ટાર્ટઅપની વેવ તમે જોઈ રહ્યા છો કે આજના યુવાનો હવે ટ્રેડિશનલ જોબથી આગળ વધીને દેશના ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે જે ટેકનોલોજી ની સાથે સાથે એ લોકો સોલ્વ કરી રહ્યા છે સ્ટાર્ટઅપ સાથે મળીને. તો આજ તમે જો 1.5 લાખથી વધારે સ્ટાર્ટઅપ્સ આપણી જોડે છે, જેમાંથી 12,000થી વધારે ગુજરાતમાં છે. મોટો ફાળો હવે વિમેનનો આવી રહ્યો છે કે જેમાં મિનિમમ એક ડિરેક્ટર હોય કે મહિલા ઉદ્યમીઓ પોતાના મેળે સ્ટાર્ટઅપ શરૂ કરી રહી છે. શહેર નહીં પણ હવે ગામડાઓ સુધી ટિયર 2, ટિયર 3 સિટીઝમાં પણ આ બધું વધી રહ્યું છે.
એટલે જેમ મિતેશભાઈ એમ કીધું એમ કે 5 ટ્રિલિયન ઇકોનોમી જે આપણો નેક્સ્ટ ગોલ છે કે ઇકોનોમીને આગળ વધારવામાં એક સ્ટાર્ટઅપ બહુ મહત્વપૂર્ણ એનો રોલ પૂરો પાડશે અને આવા દિવસો ઉજવવા જ જોઈએ જેનાથી આવનારી જે યુવા પેઢી છે એ લોકોને વધારે ઉજાગર કરવામાં આવે કે દેશના એવા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ટેકનોલોજીથી આપણે કેવી રીતના આગળ વધારે લાવી શકીએ. નિખિલભાઈ, આપની પ્રતિક્રિયા શું છે? આવા જે દિવસ, ખાસ કરીને સ્ટાર્ટઅપ દિવસ ઉજવવાની શરૂઆત જે કરવામાં આવી ત્યારબાદથી કેટલો ફાયદો થયો છે આ ક્ષેત્રમાં ખાસ કરીને? ખરેખર એટલે આજે ગવર્મેન્ટના પ્રયાસો જે છે ખરા અર્થમાં સ્ટાર્ટઅપ દિવસ સેલિબ્રેટ કરવાના એ પરિપૂર્ણ થઈ રહ્યા છે એ દેખાય છે. કેમ કે જ્યારે આપણે 10-15 વર્ષ પહેલાની વાત કરીએ ત્યારે યુવાધનના મગજમાં જોબ કરવી એ પહેલી પ્રાથમિકતા રહેતી હતી. હવે માઇન્ડસેટ ચેન્જ થયું છે. લોકો ધંધા તરફ આગળ વધી રહ્યા છે, સ્ટાર્ટઅપ તરફ વિચારી રહ્યા છે. અને આજે ઘણા બધા શો, ગવર્મેન્ટના પ્રયાસો, શાર્ક ટેન્ક ઇન્ડિયા જેવા શો, આ બધાના કારણે હવે ઘરે ઘરે સ્ટાર્ટઅપના પ્રયાસો પહોંચતા થયા છે. અને હું માનું છું કે આ પ્રયાસોને સેલિબ્રેટ કરવા જોઈએ. જી નિખિલભાઈ, આપનો નેટવર્ક ઇસ્યુ કદાચ આવી રહ્યું છે. આગળ આપણી પ્રતિક્રિયા લઈશું. નિખિલભાઈ, અત્યારે હાલ આગળ વધીએ. મિતેશભાઈ, ખાસ જે પ્રકારે ઘણી બધી વાત કરી, અત્યારે 2016થી શરૂઆત થઈ છે. આ સિવાય ગવર્મેન્ટના પ્રયાસો, જે હમણાં શોની વાત કરી નિખિલભાઈએ, શાર્ક ટેન્ક ઇન્ડિયા, એ ખાસ જે મનોરંજન ક્ષેત્રે પણ જ્યારે આવા જે પ્રોગ્રામ્સ આવે છે ત્યારે નવા નવા આઈડિયાઝને તેના પર પ્લેટફોર્મ મળે છે, તેનો કેટલો ફાયદો થતો હોય છે આવા શોઝથી ખાસ કરીને? સો આપણી ઘણા બધા આપણા થોટ્સ પ્લાનિંગનો ઇન્ફ્લુઅન્સ છે ટેલિવિઝનથી, આપણી આસપાસના લોકો શું કરી રહ્યા છે એનાથી. જ્યારે શાર્ક ટેન્ક જેવા શોઝ હોય જે ડિનર ટેબલ પર આવે, તમે ફેમિલી મેમ્બર્સમાં ફાધર સાથે, મધર સાથે, કઝિન સાથે વેલ્યુએશન, ગ્રોથ, પર્સન્ટેજ ઓફ રેવન્યુ, આ બધું તમે ડિસ્કશન ચાલુ કરો. એની ઇમ્પેક્ટ 2 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે જો પોતાની એવા લોકો છે જે લોકોને કંઈક કરવું છે. બીજી વસ્તુ, લેવલ પ્લેઇંગ ફિલ્ડ છે. લોકોને દેખાય છે કે મારા જેટલા જ ભણતરવાળા લોકો, મારા જેટલા જ સામાજિક જગ્યા પર, આર્થિક જગ્યા પર બેસેલા લોકો જો આવા સ્ટાર્ટઅપ કરીને આટલા મોટા પ્લેટફોર્મ, આટલા મોટા બિઝનેસ બનાવી શકે છે. અત્યારે ઇન્ડિયામાં કદાચ 1 થી 110 જેટલા યુનિકોર્ન છે. જોવાની વસ્તુ એ છે કે 110 યુનિકોર્નમાંથી એટલીસ્ટ 100 યુનિકોર્ન સામાન્ય વર્ગના, સામાન્ય ઘરના લોકો દ્વારા સ્ટાર્ટ થયેલા યુવાનો દ્વારા બનેલા છે. એમાં કોઈ મિલિયનર, બિલિયનર ને સાઈડમાં કરીને લોકોએ પોતાના મહેનતથી એવા ધંધા બનાવ્યા છે, એવા બિઝનેસીસ બનાવ્યા છે જે અત્યારે હજારો કરોડનું ટર્નઓવર કરે છે. આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન જે ટીવી દ્વારા કે જે આવા સ્ટાર્ટઅપ ડેના સેલિબ્રેશન દ્વારા લોકો સુધી જાય અને એનાથી દરેક માણસને પ્રેરણા મળે, એ બહુ જરૂરી છે. ને કદાચ આ બધા ડિસ્કશન એને જ ફ્યુલ કરી રહ્યા છે જેની આપણને જરૂર છે આગળના 20-25 વર્ષમાં. નેટવર્ક નહોતું આવી રહ્યું. આપની વાત જે અધૂરી રહી હતી આ પૂરી કરજો. શું જે આ પ્રયાસો આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે, હાજી, આપણે જે પ્રયાસો સેલિબ્રેટ કરી રહ્યા છે એ વધારે અમને આ પ્રયાસો સેલિબ્રેટ કરવા જોઈએ. કેમ કે આ પ્રકારના પ્રયાસોથી જ નવા જનરેશનને એક બળ મળે છે કે પોતાના આઈડિયાઓ માટે કંઈક કામ કરી શકે. કુટુંબ તરફથી એ પ્રેરણાબળ મળી શકે અને આ પ્રયાસો સતત ચાલુ રહેવા જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અત્યારે હાલ ગુજરાતની વાત કરીએ, 12,700 જેટલા જે સ્ટાર્ટઅપ છે એ કાર્યરત છે. પરંતુ સ્ટાર્ટઅપ શરૂ તો કરી દીધું, પરંતુ તેને લાંબુ સમય સુધી ચાલે, કારણ કે ઘણું બધું આપણે વચ્ચે પણ એવા જોયા છે કે સ્ટાર્ટઅપ ચાલુ થયા છે પરંતુ તે બંધ પણ એટલા જલ્દી થઈ જાય છે. ત્યારે જો લાંબુ સમય ચાલે, કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, તેના માટે ખાસ ગવર્મેન્ટની કઈ કઈ સ્કીમ છે અને શું શું ધ્યાન ખાસ કરીને નવું સ્ટાર્ટઅપ જે પણ કરે છે તેને ખાસ ધ્યાન રાખવું જોઈએ? સો જેમ આપણે ગુજરાતની વાત કરીએ તો એમાં બહુ એક્ટિવ આમ લોકો જે યોગદાન ભજવી રહ્યા છે એ અલગ અલગ ઇન્ક્યુબેટર્સ, એક્સિલેટર્સ છે. જે લોકોનો હેતુ જ એ છે કે આજનો યુવાનને ખબર નથી કે બિઝનેસના આસ્પેક્ટથી કેવી રીતના જોવાનું, સ્ટાર્ટઅપના આસ્પેક્ટથી કેવી રીતના જોવાનું. એ લોકો ફક્ત એક આઈડિયા લઈને આવે છે, એક પેન અને પેપર ઉપર લઈને. તો એને કેવી રીતના તબદીલ કરવું એક પ્રોપર પ્રોડક્ટ કે સર્વિસની અંદર, અને જેની મદદથી એ લોકો કેવી રીતના આગળ ફંડ રેઝિંગ કરી શકે. આજે ગુજરાતની જ વાત કરીએ તો સ્ટાર્ટઅપ આસિસ્ટન્ટ સ્કીમ છે જે ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ દ્વારા ચલાવવામાં આવે છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપની ઇનોવેશન પોલિસી બની રહી છે જેનું બીજું વર્ઝન અત્યારે સક્સેસફુલી ચાલી રહ્યું છે, જેમાં 200 કરોડની જોગવાઈ છે. એટલે મારા મતે
16 નહીં પણ 2014 થી જ્યારે નવી સરકાર આવી હતી ત્યારે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપની શરૂઆત કરવામાં આવી હતી. તો મારા મતે અત્યારે જે રીતના યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવે છે અલગ અલગ લેવલ ઉપર, ઇન્ક્યુબેટર, એક્સિલેટર, ફંડરેઝિંગ, મેન્ટરિંગ અને ગાઈડન્સ ઉપર, તો એમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમે તમારા મનોબળથી કેટલું રિસ્ક ટેકિંગ એબિલિટી સાથે આગળ વધી રહ્યા છો. અગર તમારામાં રિસ્ક લેવાની ક્ષમતા છે તો બીજા બધા જ સાધનો જેમ કે ઇન્ક્યુબેટર, એક્સિલેટર્સ, ગ્રાન્ટ સ્કીમ જે તમને તમારો સ્ટાર્ટઅપ આઈડિયા એક લેવલથી બીજા લેવલ સુધી લઈ જવામાં મદદ કરશે. એટલે મારું એક જ રિક્વેસ્ટ છે જે આજના યુવાનો માટે કે એ લોકો, આપણી ભારત સૌથી યુવાન દેશ પણ છે સાથે સાથે, તો અને આટલો મોટા દેશની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ છે અને આજ તમે જોઈ રહ્યા છો કે કોવિડ પછી હેલ્થ કેરમાં બહુ મોટો બિઝનેસીસ વધી રહ્યા છે. એવી જ રીતના ડિફેન્સમાં મેક ઇન ઇન્ડિયામાં આપણે આગળ ઘણું વધી રહ્યા છે. હવે એઆઈ નો જમાનો આવી રહ્યો છે તો ટેકની મદદથી એગ્રી પોલિસિંગ, સ્માર્ટ પોલિસિંગ, એમાં ઘણા બધા સોલ્યુશન્સ બની રહ્યા છે. સો મારો એક જ હેતુ છે કે આજનો યુવાન એ જુએ કે પોતાના દમ ઉપર કેવી રીતના પગભર બની શકે અને દેશના એવા પ્રોબ્લેમોનું સોલ્યુશન લાવે જે ટેકનોલોજી ક્ષેત્રે બહુ લાંબા સમય સુધી દેશને અને આર્થિક રીતે ઇકોનોમીને મદદરૂપ થઈ શકે. ખાસ જે કોરોના એક એવું સમય ગણી શકાય કે તેના પછી અત્યાર સુધી આપણે વાત કરીએ તો હાલ જે આંકડા સામે આવી રહ્યા છે હેલ્થ ક્ષેત્રે અને તેની સાથે લાઈફ સાયન્સ, આ બંનેમાં 21થી 22% ફાળો છે 12,000 જેટલા સ્ટાર્ટઅપ છે તેમાંથી, કે જેમાં સૌથી વધુ આ લાઈફ સાયન્સ અને હેલ્થમાં સ્ટાર્ટઅપ શરૂ થયા છે. કોરોના એક એ સમયગાળો કહી શકાય કે તેના બાદથી લોકોનું ધ્યાન આ તરફ વધુ આવી રહ્યું છે. મિતેશભાઈ, આ જ સવાલ આપને, જે મેં કીધું લાઈફ સાયન્સ અને સાથે જ જે હેલ્થ ક્ષેત્રે જે વધ્યા છે, આપને કયા કયા કારણ લાગી રહ્યા છે અને તેની ક્ષેત્રે તેની સાથે કયા કયા બીજા અન્ય ક્ષેત્ર છે કે જ્યાં પણ વધુ પ્રમાણમાં અત્યારે લોકો આગળ આવી રહ્યા છે સ્ટાર્ટઅપને લઈને? સો જેમ તમે કીધું એમ કે લોકોને ઉજાગરતા વધારે થઈ આફ્ટર કોવિડ, પોતાના હેલ્થ પર વધારે ધ્યાન આપવાનું લોકોએ શરૂઆત કરી. ફિટનેસ હોય, હેલ્થ, ફૂડ હોય, ન્યુટ્રિશન્સ હોય, મેડિકલ ઇન્સ્યોરન્સ હોય, બહુ બધી ક્ષેત્રમાં લોકોને સમજ આવી ગઈ કે હેલ્થનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. એના કારણે એ જ ઓપોર્ચ્યુનિટીને લઈને જે ફાઉન્ડર્સ હોય સ્ટાર્ટઅપના, એ લોકોએ એવા સોલ્યુશન બનાવવાના ચાલુ કર્યા. એના કારણે આ ક્ષેત્રમાં છેલ્લા ઘણા સમયમાં. અને બીજું આપણે એક બહુ સામાન્ય ઉદાહરણ જોઈએ કે એક એવો દેશ જેમાં 140 કરોડની વસ્તી છે, ફાર્માસ્યુટિકલ લેવલ પર આપણે વિદેશના વેસ્ટ સાઇડ કરતાં આપણે જો પાછા ગણાતા હોઈએ, પણ આપણે જ આખા વિદેશને વેક્સિન આપી, રાઈટ? એટલે માસ પ્રોડક્શન કરીને બહુ ટૂંકા સમયના ગાળામાં. તો આપણામાં કોમ્પિટન્સી બહુ છે, એની કોઈ સવાલ નથી, ક્ષમતા આપણામાં બહુ છે. હેલ્થ સેક્ટર પર જો આપણે આટલા બધા વિદેશમાં આપણે કોવિડ વેક્સિનને સપ્લાય કરીને આપણે આટલી મોટી એક મહામારીને રોકી શકતા હોઈએ, તો આપણા દેશમાં જે અત્યારે હેલ્થના પેરામીટર્સ છે જેના પર આ બધા સ્ટાર્ટઅપ બની રહ્યા છે, એનું મેઇન કારણ એ જ છે કે લોકોમાં હવે ઓપોર્ચ્યુનિટી દેખાય છે, લોકોમાં હેલ્થ પ્રત્યે એટલું અટેન્શન દેખાય છે જેની ખાસ જરૂર છે. નિખિલભાઈ, જે વાત લાઈફ સાયન્સ અને હેલ્થ એ તો વાત કરી કે તેમાં વધારે જે પ્રકારે લોકોની પણ માંગ એમાં હોતી હોય છે ત્યારે લોકો એમાં વધારે જોડાતા હોય છે, પરંતુ તેની સિવાય કયા ક્ષેત્ર છે કે જે આપને લાગે છે કે ના આમાં વધુ હજી પણ જાગૃતતાની જરૂર છે, વધુ વધુ લોકો સ્ટાર્ટઅપ થકી આવે બહાર તો આ ક્ષેત્રમાં સારું રહેશે? એવા કયા ક્ષેત્ર આપને લાગી રહ્યા છે? જેમ કે મલયભાઈએ વાત કરી, જનરેટિવ એઆઈ એક એવો સબ્જેક્ટ છે જે હવે ભવિષ્યમાં ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એમ છે. એના સિવાય સોશિયલ ઇમ્પેક્ટ, કે જે સામાજિક સમસ્યાઓ છે, એ સામાજિક સમસ્યાઓના ઇનોવેટિવ સમાધાન, એ પણ એક બહુ મોટો મુદ્દો છે, મોટી સ્પેસ છે જ્યાં કામ થઈ શકે એમ છે. તેની સાથે હેલ્થ કેર, સર્ક્યુલર ઇકોનોમી, આ બધા એક એવા એરિયા છે જ્યાં ઘણું બધું કામ થઈ શકે છે અને આ ક્ષેત્રમાં કામ થઈ પણ રહ્યું છે. તો એ હેલ્થ કેર લઈ લઈએ, એ ફિનટેક લઈ લઈએ, ફાઇનાન્શિયલ સોલ્યુશન લઈ લઈએ, આ ટાઈપના સોલ્યુશન્સમાં અત્યારે ઘણા મોટા પ્રમાણમાં કામ થઈ રહ્યું છે. જી, હવે સ્ટાર્ટઅપની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, આંકડા તો અત્યારે વાત કરી, ગવર્મેન્ટ પણ કેટલી પ્રયત્નશીલ છે તેની પણ વાત કરી, પરંતુ ખૂબ જ જે જરૂરી છે જેને સ્ટાર્ટઅપમાં આવવું છે અને જે આવ્યા છે, ઘણી બધી સમસ્યાઓ આપણે વાત કરીએ નડતી હોય છે. મલયભાઈ, સૌથી પહેલાં શરૂઆત આપણે વાત કરી તો ધીરજનો અભાવ અત્યારે ખાસ કરીને યુવાઓમાં જોવા મળતો હોય છે કે શરૂઆતમાં આવીને તરત જ કંઈક મોટું કરી દેવું છે, કંઈક મોટાની આશા રાખી રહેતા હોય છે, મોટા રોકાણની આશા રાખી રહેતા હોય છે, પરંતુ એક જમીન લેવલથી શરૂઆત કરવામાં કે આટલો બધો વર્ષો વીતી જશે ત્યાં સુધી શું કરીશું, આવા બધા વિચારો આવતી હોય છે, આવી માનસિકતા પણ હોતી હોય છે અને તેના કારણે ઘણા બધા નિષ્ફળ જતા હોય છે. આપને લાગે છે કે એક મુખ્ય કારણ છે કે આના સિવાય પણ કોઈ કારણ છે?
બિલકુલ આ એક વન ઓફ ધ એવું રીઝન છે જે ઓફકોર્સ આજનો યુવા બે વખત વિચારે છે કે ભાઈ આપણે સ્ટેબિલિટી જોઈએ છે, આપણે ટ્રેડિશનલ જોબ જોઈએ છે, અને સાથે સાથે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ પણ આવે છે, રાઈટ? આપણું એક ફેમિલીમાં એવું માઇન્ડસેટ હોય જ છે. પણ હું માનું છું ત્યાં સુધી, જેમ મેં એમ કીધું એમ, કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી જે ગુજરાતમાં આવી છે અને હવે બીજા રાજ્યોમાં પણ એનું અમલીકરણ થઈ રહ્યું છે, એનો મેઇન પર્પઝ એ છે કે તમે જ્યારે કોલેજમાં હો, તમે સ્કૂલમાં પણ હવે એનું અમલીકરણ ચાલુ થયું છે, તો તમે એટલી યુવા વયે તમે પ્રયત્ન કરો જેથી તમે નિષ્ફળ જાઓ તો પણ તમારી જોડે ઇનફ ટાઈમ હોય એને આગળ લઈ જવા માટે કે બીજું સ્ટાર્ટઅપ કરવા માટે. અને જેમ મિતેશભાઈ અને નિખિલભાઈએ વાત કરી, તો એવી રીતના ઘણા બધા એવા એરિયાઝ છે, ઇન્ક્લુડિંગ હવે ફૂડ ટેકમાં ઘણું બધું આગળ વધી રહ્યું છે, એગ્રી ટેકમાં આગળ વધી રહ્યું છે, સાયબર ક્રાઇમ ફ્રોડ તમે જોતા હશો, એમાં પણ ઘણો બધો એવો સ્કોપ છે. એટલે મારા મતે યુવાઓનો પહેલો મર્મ એવો હોવો જોઈએ કે કેટલું ઝડપથી એ લોકોનું રિલેવન્ટ કોલેજનું લર્નિંગ લઈને એ લોકો એવા નવી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરે જેનાથી એક સારા અને મોટા પ્રોબ્લેમનું નિરાકરણ આવે, અને સાથે સાથે એ લોકોને ગવર્મેન્ટ અને ઇન્ક્યુબેટર્સ તરફથી ઘણી બધી નાણાકીય અને બિન નાણાકીય મેન્ટરશિપ, ગાઈડન્સની પણ સહાય ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. એટલે એનો લાભ જલ્દીથી જલ્દી ઉઠાવવો જોઈએ. એટલે એ લોકો અગર જલ્દી પ્રયત્ન કરશે તો જલ્દી નિષ્ફળ થશે તો બીજી વખત નવું સ્ટાર્ટઅપ શરૂ કરી શકશે. એટલે મેઇન હેતુ એવો હોવો જોઈએ આજના યુવાનનો કે કેવા ટાઈપના પ્રોબ્લેમોનું નિરાકરણ લાવવું અને એની અંદર ટેકનોલોજીની અમલીકરણથી કેટલી વધુ રોજગારી ક્રિએટ કરી શકાય, જે ઇવેન્ચ્યુઅલી ઇકોનોમીને મદદ કરી શકે. જી, જે પ્રકારે સ્ટાર્ટઅપ્સ અત્યારે વધી રહ્યા છે અને લોકોના આઈડિયા પણ કંઈક વિશેષ આવી રહ્યા છે, અને તેના થકી જ વિશ્વમાં પણ ભારતની કંઈક ઓળખ પણ ધીરે ધીરે બદલાઈ રહી છે. ગ્લોબલ લેવલ પર ક્યાંક એક મોટી કંપનીઓના સીઈઓ પણ ક્યાંક સ્ટાર્ટઅપ્સના દમ પર અત્યારે બની રહ્યા છે, તે પણ એક સાચી વાત છે. સાથે જ જે ટુ વ્હીલર માટેની જે ઈવી ટેકનોલોજી છે મિતેશભાઈ, તે પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર વિશ્વમાં ભારતની ટેકનોલોજી ટુ વ્હીલર્સના ઈવીમાં તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હાજી, અત્યારે બહુ બધા એવા ક્ષેત્ર છે જેમાં ઇન્ડિજિનિયસ ટેકનોલોજીસ ઇન્ડિયા બનાવી રહ્યું છે, જેમાં આગળ વધી રહ્યું છે. એટલે ઈવી ઇઝ ડેફિનેટલી વન ઓફ ધેમ. આપણી પાસે ઘણા બધા સક્સેસ સ્ટોરીઝ પણ છે ઇન્ડિયાથી, જે લોકોએ ઈવી ક્ષેત્રમાં ઘણા બધા કામ કર્યા હોય. સો હું એવું માનું છું કે નેક્સ્ટ 20 થી 25 વર્ષ એ ઇન્ડિયાના જ છે. આપણી પાસે યંગ લેબર છે. જેવી રીતે 25 વર્ષ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, 25 વર્ષ એગ્રીકલ્ચર, 25 વર્ષ સર્વિસ ઇન્ડસ્ટ્રીના હતા, નેક્સ્ટ 25 વર્ષ સ્ટાર્ટઅપના હોઈ શકે, જો લોકો એને એઝ એન ઓપોર્ચ્યુનિટી લે, એમાં એટલું ઇન્વેસ્ટમેન્ટ કરે, અને ઇટ્સ અ લેવલ પ્લેઇંગ ફિલ્ડ. સો બધા માટે એક ફિલ્ડ સમાન છે. તમારે ખાલી જેટલો મોટો પ્રોબ્લેમ તમે શોધી શકો અને એટલો મોટો પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકો, આઈ થિંક એટલી જ મોટી ઓપોર્ચ્યુનિટી છે યંગ જનરેશન માટે. તે જ સ્ટાર્ટઅપનો આગામી સમય હોઈ શકે છે, પરંતુ એટલી જ કોમ્પિટિશન પણ વધશે, એ પણ સાચી વાત છે. નિખિલભાઈ, સ્ટાર્ટઅપ તો કરી દીધું, પરંતુ તેમાં ટકવું છે તો હમણાં વાત કરી જેમ ધીરજની જરૂર છે, ટીમને સાથે રાખવી જરૂરી છે, તો બધી જ વસ્તુ જરૂરી છે. પરંતુ કોઈ એક પ્રોડક્ટથી તમે નામના તો હાંસલ કરી લીધી, સારું એવું રેવન્યુ પણ તમને મળી જાય છે, રિટર્ન પણ એટલું મળે છે, પરંતુ કોઈ પણ એક પ્રોડક્ટ થકી ટકી રહેવું એ આગામી સમયમાં શું સરળ બની રહેશે? એટલે કે જ્યારે એક પ્રોડક્ટ થકી માર્કેટમાં આવો છો, ત્યારે માર્કેટમાં આવ્યા પછી એ પ્રોડક્ટના વિશ્વને થોડું વધારે ઊંડાણમાં જઈને પ્રોડક્ટની રેન્જ વધારવી એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. અને ત્યારે રોલ આવી જાય છે એક્સેલેટર્સ અને ફંડ્સનો. જ્યારે આજે ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં ફંડિંગ અવેલેબલ છે, એ સરકારી ફંડ હોય, એ સરકારી પબ્લિક વેન્ચર કેપિટલ ફંડ હોય કે પ્રાઇવેટ વેન્ચર કેપિટલ ફંડ હોય, એના થકી હવે જ્યારે એક પ્રોડક્ટ સક્સેસફુલ માર્કેટમાં ઉતરી જાય છે, જ્યારે એનું વેલિડેશન થઈ જાય છે, ત્યારે એ પ્રોડક્ટ વિશ્વની કલ્પના શરૂ થઈ જાય છે કે એ પ્રોડક્ટ્સમાં એ પ્રોડક્ટ પોર્ટફોલિયોની અંદર એક પછી એક નવી પ્રોડક્ટ્સને ઇન્ટ્રોડ્યુસ કરતા થઈ જાય છે. પણ આમાં આખું જે મુખ્ય બાબત છે એ છે કે તમે કઈ રીતે વિચારો છો અને તમારા વિચારને કેટલા મોટા સ્તર ઉપર તમે જુઓ છો. એટલે આ આખી વિચાર માત્રને જો આપણે યુવાધન સુધી પહોંચાડી શકીએ કે એ માત્ર કોઈ પણ સમસ્યાની જેમ ના જોવે, પરંતુ સોલ્યુશનની જેમ જોવે, અને એનું સમાધાન લાવીને એ સમાધાનને એક કંપની સ્વરૂપે, એક ઓર્ગેનાઇઝેશનના સ્વરૂપમાં જો ઢાળી શકે તો એનાથી ઉત્તમ રોજગારી જનરેટ કરવાનું બીજું કોઈ સાધન નહીં બની શકે. જી, અંતમાં તમામ ત્રણેય પાસેથી એક મિનિટની નાનકડી પ્રતિક્રિયા, ખાસ નવા સ્ટાર્ટઅપ જેમને પણ કરવા છે તેમને ખાસ આપ શું કહેશો, કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખે, અને સરકાર જે પ્રકારે યંગ આંત્રપ્રિન્યોર્સ માટે ફંડ ફાળવે છે
તે મુદ્દે આપનું શું કહેવું છે? શું એ પર્યાપ્ત છે? અત્યાર સુધી 350 કરોડ ફાળવ્યા છે સરકારે. આગળ આપની શું આશા છે? વધુ આગળ જવા માટે શું કરવું જોઈએ? મલયભાઈ, આપનાથી શરૂઆત કરીએ, 1 મિનિટ જલ્દી. સો મારા મતે આજના યુવા પેઢીએ 2-3 વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે કેવા મોટા પ્રોબ્લેમનો એ લોકો સોલ્યુશન શોધી રહ્યા છે. સોલ્યુશન બનાવતી વખતે એવું સોલ્યુશન બનાવવું જોઈએ જે સામેવાળો કસ્ટમરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. ત્રીજું, કન્ટિન્યુઅસ તમારું ડેડિકેશન અને ફોકસ રહેવું જોઈએ, જેથી તમે એ આઈડિયા સાથે જોડાયેલા રહો ને એની સાથે ફોકસમાં તમે કામ કરી શકો. અને ચોથું, સારી ટીમ અને નેટવર્કિંગ તમે ઊભું કરો ઇન્ક્યુબેટર એક્સેલેરેટર મદદથી, કે કેવા ટાઈપના રિસોર્સિસ તમને આગળ લઈ જઈને મદદ કરશે. જે યંગ એન્ટરપ્રિન્યોર્સ માટે સરકારનું ફંડિંગ એ આપના દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે, કે શું વધવું જોઈએ આમાં, કે બરાબર છે? સરકાર દ્વારા આપવામાં આવતું રિસ્ક કેપિટલ ખરેખર સરાહનીય છે, કેમ કે આ કોઈ પણ સ્ટાર્ટઅપ્સને એક પાયલોટિંગ કરવા માટે મદદરૂપ હોય છે, જેનાથી તમે પ્રોડક્ટ ચાલશે નહીં ચાલે, કેટલી સ્કેલેબલ છે, એનું પ્રાથમિક સ્તર ઉપર જ તમે ચેક કરી શકો છો. હું પણ એવું માનું છું કે જે અત્યારે મલ્લયભાઈ અને નિખિલભાઈ કીધું કે નેક્સ્ટ જનરેશનને ધ્યાન રાખવા માટે એક તો પહેલા રિસ્ક લેવું જોઈએ. જો તમે કોલેજમાં હો, તમે હજી યંગ છો, તમારે ડેફિનેટલી રિસ્ક લેવું જોઈએ, ડરવું ના જોઈએ. આપણે થોડા સમાજમાં ફેલિયરને સેલિબ્રેટ કરવાનું એક કલ્ચર બનાવવું જોઈએ કે લોકો 1-2 વર્ષ 3 વર્ષ ટ્રાય કરે અને ફેલ થાય તો આપણે એને ફેલિયરના રૂપથી ના જોઈએ, કારણ કે દુનિયામાં કોઈ એવો મોટો બિઝનેસ જે પોતાના કરિયરમાં ફેલ ના થયો હોય. તો જે પ્રકારે ફેલિયર આવે, પરંતુ તેનાથી ગભરાવું ન જોઈએ. અને અત્યારે જે યંગ એન્ટરપ્રિન્યોર્સ પર વધુને વધુ આવી રહ્યા છે, સરકાર પણ તેટલી જ પ્રયત્નશીલ છે. સ્ટાર્ટઅપ અંગે ખાસ આપણે ચર્ચા કરી. આપણી સાથે ખાસ મહેમાન જોડાયા, મલયભાઈ, મિતેશભાઈ અને સાથે નિખિલભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.